માસિક ધર્મમાં એમની શું મૂંઝવણ થાય છે એના વિશે આપણે ખાસ કિશોરીને મળીને વાત કરીએ. તમારું નામ શું છે? મારું નામ જ્યોતિ છે. જ્યોતિબેન, ખાસ આપણે જ્યારે માસિક ધર્મમાં થઈએ છીએ ત્યારે તમને શું મુશ્કેલી થાય છે એના વિશે થોડી વાત કરશો? પહેલાં તો એમ કે કોઈ ઘરમાં કોઈ પૂજાપાઠનો ફંક્શન રાખવાનો હોય તો ત્યારે કેન્સલ થઈ જાય ફંક્શન, કે આપણે થયા હોય ને કાં તો રાખવું જરૂરી હોય તો આપણને અલગ રાખવું. જ્યારે આપણે પીરિયડ્સમાં થઈએ છીએ ત્યારે દિવસમાં એક વાર સ્નાન કરીએ નહીં, પણ એવું બધું હોય ને તો આપણે 2-3 વાર નવું પડે, કેમ કે એવું બધું હોય છે એટલે. અને સ્કૂલમાં એક્સ્ટ્રા આપણે પહેરી લઈ જવા પડે. અને કોઈ હોય ને આજુબાજુ તો આપણે ચેક કરીએ કે કેમ જઈએ તો નહીં. અને આરોગ્યની દ્રષ્ટિએ તમારું શું માનવું છે? આરોગ્યની દ્રષ્ટિએ તો બહુ તકલીફો એમ બહુ થાય, કમરમાં દુખાવો, ઉલટીઓ પર ઉલટીઓ થાય છે. પછી આપણે ડૉક્ટર જોડે જઈએ તો ડૉક્ટર એમ કહે છે કે મેરેજ પછી મટી જશે. જ્યારે પૂજાપાઠ હોય પછી તમે તમારા ઘરમાં કોણ કોણ રહે છે અને એમનું જ્યારે તમે પીરિયડ્સમાં થાવ છો ત્યારે એમની આમ ખુલ્લા મનથી વાત કરી શકો છો? હા, કરી શકો ને, પણ જ્યારે ભાઈ અને પપ્પા ઘરે હોય ત્યારે એમની સામે ના વાત કરી શકાય. અને તમારા દાદી શું કામ કરે છે અને દાદીનું શું કહેવું છે? દાદી તો એમ કે આપણે કંઈ નાવા ગયા હોય તો દાદી છે ને જે ડોલ હશે ને એ 3 થી 4 વખત કરશે, અને જ્યાં સુધી માથું નહીં ધોઈ રહે ત્યાં સુધી કોઈ બી વસ્તુને અડવાનું નહીં. એવું એ 80 વર્ષના છે પણ હજુ સુધી બધી પરંપરાઓને જાળવી રાખે. એકચ્યુઅલી જો દિવાપતિ થાય છે તો મમ્મીને કહીએ ને એટલે મમ્મી પપ્પાને કહી દે कि आप 1 દિવસમાં ના करता बस. और कोई मेल पसंद के सामने हम खुल के बोल नहीं सकते इस बारे में. अगर मैं हमारी मोम हो उसके से ही बातचीत कर सकते लेडीज के सामने, और मेल होते तो ज़्यादा हो नहीं सकते. क्यों नहीं बात कर? ऐसे मतलब शर्म आती है. કેવું હોય ધારો કે ભાઈ મમ્મી પપ્પા બધા સાથે હોય ને કદાચ કેવું હોય તો તે કેવી રીતે કહો? મમ્મીને એક સાઈડ કિચનમાં લઈ જઈએ ભલે, એમ કોઈ ભાઈ કે પપ્પા નથી ને પછી મમ્મી અમારા હાથ ચોખ્ખું નથી બસ એવું કહી દે, મમ્મી સમજી જાય. તમારા ઘરમાં કેવું કહો? हाँ, मैं तो मेरे घर में तो ऐसा बोले कि मम्मी को कि एमसी में हूँ ऐसा, तो मम्मी समझ जाती है. फिर वो जो पहनते हो कौन लेने जाता है? तो एक्चुअली मेरी मम्मी ले जाती है और हम घर में ले जाती है. मम्मी को क्यों भेजते मम्मी या फिर हम ले आते हमें जाते शर्म हैं. आती है. तुम्हें अच्छा लगता है वो छुपा के इस तरह देते हैं? नहीं, ऐसा अच्छा नहीं लगता, ऐसा अजीब लगता है, ऑकवर्ड लगता है, अंदर थोड़ा से ऑकवर्ड feeling फीलिंग्स होती होती है है, मतलब ऐसा हमें- कि क्यों पीरियड्स में होते हैं इससे. लेकिन लड़कों के ऐसा कुछ नहीं होता है क्योंकि वो लड़के और हम लड़की है इसीलिए. सिर्फ लड़कियों को क्यों प्रॉब्लम होती है? लड़कियों को बहुत प्रॉब्लम होती है मतलब. और कहीं आने जाने में तकलीफ पड़ती है इस बारे में. कहीं मंदिर वाला हाँ, कहीं जाना हो तो सोच के जाना पड़ता है कि डेट आ रही है तो कैसे और हम जाए. लोग को पता नहीं होना तो जान के मेरे फ्रेंड को पता नहीं है कि मैं पीरियड्स में हूँ तो वो मंदिर में ले जाने की बात करती है, तो हम ऐसे खुल के नहीं बता कर कि मैं ये पीरियड्स में. એની સિવાય આમ ખાસ આમ મનમાં શું થાય છે જ્યારે આપણે આપણી તારીખ આવવાની છે ત્યારે તમને ખાસ આમ સ્પેસિફિક એવું શું મનમાં થાય છે એના વિશે થોડી વાત? એમ કે થતી જ ના હોત તો સારું હોત. છોકરી કેમ બનાવી ભગવાને મને? છોકરીઓને હંમેશા આ જ તકલીફ હોય જ. ફરીથી બોલો તો શું કહો છો તમે? થતી જ ના હોય તો સારું હોત. છોકરી કેમ બનાવી ભગવાને? એમ ટેન્શન રહે છે કે છોકરાઓની જિંદગી કેટલી બિંદાસ, એ લોકોને એવું ટેન્શન હોય જ નહીં. છોકરીઓને આ બધી પ્રોબ્લેમો લેવાની છે, અને પાછી સાસરીમાં જઈએ તો આપણે પિયરમાં હોય તો મમ્મી આરામ બી કરવા દે, પણ સાસરીમાં સાસુ આરામ ના કરવા દે. એ બધું આમ હોય જ છે નોર્મલી. અમે જ્યારે આ કિશોરીઓ સાથે વાત કરવા ગયા ત્યારે કિશોરીઓ પહેલાં તો ના જ પાડી દીધી હતી, પણ પછી એ લોકોએ એવું કીધું કે અમે અલગથી બેસીને અથવા કોઈ રૂમમાં અથવા કોઈ જ્યાં પુરુષો ના હોય, ભીડ ના હોય ત્યાં બેસીને અમે આ વાત કરીશું. રિક્ષામાં બેસાડ્યા, પછી કોઈ ઝાડ નીચે ઊભા રાખ્યા અને એક રૂમમાં બેસાડીને એમની સાથે આ વાતની અરસપરસ ચર્ચા કરી છે.